જમાનો જેનજીનો છે। છોટાઉદેપુર જિલ્લાના જેનજી સાથે ઉભ્યા છે। અર્ચિતા આપણી સાથે છે, એની સાથે વાત કરવી છે કે આજે વિશ્વ આદિવાસી દિવસ જે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલો છે। આ જળ જમીન અને જંગલ સાથે પ્રકૃતિને પૂંજનારો વિશ્વનો સૌથી જૂનો જે સમુદાય કહેવાય એવો આ આદિવાસી સમાજ છે। પરંતુ જમાનો 2026નો ચાલે છે। જેનજી છો તમે, ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસને જૂની અને નવી સંસ્કૃતિને કેવી રીતે ભેગી કરી શકીએ એ ખાસ કહેજો। પહેલાં તો અમારી જે જૂની સંસ્કૃતિ હતી બહુ જ સરસ હતી। એ જ રીતે અમે લોકોએ પોશાક ધારણ કર્યો છે આજે, કારણ કે અમારી જે જૂની સંસ્કૃતિ છે એ થોડી બધા નવા મોડર્ન તરીકે ભૂસાઈ રહી છે। તો અમારો ખાલી જેનઝી તરીકે એ જ ઉદ્દેશ છે કે અમે લોકો અમારી જૂની સંસ્કૃતિ છે એને અમે આગળ લઈ જઈએ। અમે અમારા પોશાક છે, અમારા ઘરેણાં છે, અમારી રીતિ રિવાજો છે, અમારા કલ્ચર બધું અમે આવી રીતે જે પહેલાં પૂર્વજો ફોલો કરતા હતા એવી રીતે જ અમે ફોલો કરીએ। અમારો એ ઉદ્દેશ છે। સાથે ખાસ કરી છે વાત ગિરીશમાં અમારી સાથે છે। ગ્રીષ્મા, આજે જે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વના 90 દિવસો મનાવી રહ્યા છે, એમ આપણે પણ છોટાઉદેપુર જિલ્લામાં મનાવી રહ્યા છે। જૂની પરંપરાઓમાં આપણી કે પ્રકૃતિને પૂંજવાવાળી આ પ્રજા છે, ત્યારે નવી પ્રજાને પ્રકૃતિ તરફ વાળવા માટે આપણે શું કરી શકીએ? બસ નવી જનરેશનને એવું કહેવું છે કે આપણો જે પહેરવેશ છે, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ખૂબ જ સરસ છે। તમે થોડુંક ત્યાં જંગલમાં કે ગામડામાં જઈને જુઓ, જે આપણી પરંપરા સચવાઈ રહી છે ત્યાં થોડું એનું નિરીક્ષણ કરો। આપણે એ રીતે જો આપણે આગળ વધીશું ને તો ભવિષ્યમાં પણ આપણને કામ લાગશે, કારણ કે આગળ જતાં એવું લાગે છે કે આપણી સંસ્કૃતિ છે, આપણું જે બધું છે ને આદિવાસીનું એ બધું ભૂસાઈ રહ્યું છે ધીરે ધીરે, એવું ચાલી રહ્યું છે। તો જેમ બને એમ આપણે જેનજીને એવું કરવું જોઈએ કે આપણે આગળ વધતા આપણી સંસ્કૃતિ, આપણી પહેરવેશ છે, આપણે જે સંસ્કૃતિ છે એને આગળ વધારતા રહીએ બસ। ત્યારે આ આદિવાસી સંસ્કૃતિ, કળા, પહેરવેશને આગળ વધારવાની વાત છે, ત્યારે આજના જમાનામાં ઘણા લોકોને એવી ખબર નથી કે આ ઘરેણાને શું કહેવાય। પુષ્પાબેન આપણી સાથે છે, પુષ્પાબેનને વાત કરવી છે। પુષ્પાબેન, તમે જે ઘરેણા પહેર્યા છે એ ઘરેણાના શું નામ છે અને શું કહેવાય છે અને એનું વજન કેટલું હોય છે? આને હસડી કહેવાય છે। આનું વજન 500 ગ્રામ જેટલું હોય છે। 250થી સ્ટાર્ટિંગ થાય છે, 500 ગ્રામ છે। પછી આ ચેન છે ચાંદીની, આ 250 ગ્રામની ચેન છે। આ જેન્ટ્સ લોકો વધારે પહેરે છે, પણ મને શોખ હતો એના માટે હું પહેરી છે આ વાળી ચેન। અને આઠડા પહેરવાના આવે છે, હાથના પોચા ચાંદીનું જ વધારે પહેરવામાં આવે છે આદિવાસીમાં, ગોલ્ડ નથી પહેરાતું। અને કેટલું વજન હોય છે? વજન તમારે કિલો 2-3 કિલો જેટલું વજન હોય છે બધું। આ દયાબેને હાથમાં પહેરવું છે એને શું કહેવાય છે? આ છે હાથફૂલ, હાસડી, આ હાર છે। પછી આ કમરબંધ આવે, નીચે પગમાં ઝાંઝરી આવે અને આઠડા આવે, જેમ બેને કીધું એ પ્રમાણે। પછી અહીંયા પહેલાં આવી રીતે બિંદી પણ આવતી હતી જે આખી ચાંદીની હતી, જે અત્યારે આપણને મળતી નથી। પણ અમે ટ્રાય કરીએ છીએ કે એ બી શોધીએ અમે। અને આપણે અહીંયા આગળ છોટાઉદેપુર જિલ્લામાં તો આ વસ્તુ મળતું જ નથી, અને અલીરાજપુર કાં તો પછી જોબટ એ જગ્યા પર જ જેવું બને છે। તો અમે બી એવી ઈચ્છે છે કે છોટાઉદેપુર જિલ્લામાં બી આ બધી વસ્તુ બને એવું અમારી ઈચ્છા છે। ત્યારે આ વાત હતી છોટાઉદેપુર જિલ્લાના જેનજીની આવતી જેનજી કક્ષામાં આવતા આદિવાસી બહેનોની, કે જેઓ લોકો આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, ઘરેણા, પહેરવેશને સાચવીને બેઠા છે, અને આગળ એમનો પ્રયત્ન રહેશે કે છોટાઉદેપુર જિલ્લાના જે વડીલો છે, જૂની પેઢી અને નવી પેઢીનો સંગમ થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, અને આવા વિચારોના આદાન પ્રદાન માટેના દિવસ એટલે કે વિશ્વ આદિવાસી દિવસે સૌને ખૂબ ખૂબ આદિવાસી દિવસની શુભકામના। ટીમ જાગૃત માટે સંજયસિંહ રાણા, બોડેલી।